જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. અને મિત્રો જુઓ, આ પ્રેયનું બધું ગોઠવાઈ ગયું છે, લેન્ટર લેવલનું જોઈ લો. પૂરે મૂરે 2 દિવસમાં અપ્રેય ભરાઈ જાય, લેન્ટર પણ ભરાઈ જાય. ખૂબ ટાઈમ લાગશે. બધું ગોઠવાઈ ગયું. તો એક કોમેડી વિડીયો શૂટિંગ કરી દીધો સરસ મજાનો, રાજા બહુચરમાં, કાં તો 500 પાટણમાં આવશે. એડિટિંગ ચાલુ છે. મળીએ પછી મિત્રો. તો મિત્રો આજ તો ગયા હતા ડીસા હરિભા ચા ફરી ફેરથી. બ્લોગે શૂટ નહોતો કર્યો, કશું કર્યું નહોતું. અને 2 દિવસથી કોઈ શૂટિંગ કર્યું એ નહીં. જેમ કે ટાઈમે નહીં મળતો અને બ્લોગ બનાવવાનું જેમ કે કોઈ વસ્તુ નહીં હોતી કે જેનાથી બ્લોગ બનાય. અને બીજી વસ્તુ કે ટાઈમ નહીં હોતો. ટાઈમ બ્લોગની પાછળ હાલવા જઈએ તો બીજા ત્રીજા કોઈ કોમમાં અટવાઈ જઈએ. એટલે જો ડીસા ગયો તો ઘેરથી હેડ્યો, કહીનો ઘેરથી નીકળ્યો તો લગભગ 12-12:30 વાગે ઘેરથી નીકળ્યો હતો. તે હવે રિટર્ન પાટણ જવા થયો 7 વાગવા આવ્યા છે લગભગ. અને હવે પાટણ જવા માટે ડીસાથી રિટર્ન થઈ ગયો. જેમ કે મારું એવું ઠેકાણું, જો યાદ આવી જાય તો બ્લોગ ચાલુ કરી દઉં, યાદ ના આવે તો કોઈ બ્લોગ નહીં ઉતારતો. આપણું એવું ઠેકાણું. એટલે હવે રિટર્નમાં યાદ આવ્યું ને તાણો બ્લોગ ચાલુ કર્યો, બાકી બ્લોગ જ ચાલુ નહોતો કર્યો. જો હજી તો આશેડાની ટર્નિંગમાં પહોંચ્યો. આહેડાની ટર્નિંગ તો વળી ભાવ્યું તાયલાલ બકાવે. મિત્રો બકાઈને કોઈ ફાયદો નહીં. મજા હોય તે સીધા પાટણ મળીએ મિત્રો, સીધા પાટણ પછી. તો મિત્રો 3જા દિવસથી બ્લોગ ચાલુ કર્યો હો. 3જો દિવસ છે. અમે કહીએ ટ્રેનિંગ હતા જો પગના કોમ હોય છે. તો અત્યારમાં ઘેરથી નીકળી ગયા છે. 10:30નો સમય જોયો છે. 10:30 વાગે કે 11 વાગે તો છોકરાને જવાનો ટાઈમ થઈ ગયો. આ બાજુ એકલવ્ય સ્કૂલમાં ભણા કનુજીનો છોકરો ઉતારવા હાજુ. તો કનુજીના છોકરાને મિલ દીધો સ્કૂલમાં. અને હવે કનુજીને 2 જણા રહ્યા બજારમાં. હજી ગાડીના ટાયર લેવાના છે, એટલે ગાડીના ટાયર લેવા હતા. ને કનુજીને બેંકમાં થોડું કોમ છે, તો બેંકમાં થોડું કોમ પટાવવા જા. જો આ અમારી હેડીઓ, આ પહેલી હેડી અતારમાં 50ની છે. જેટલી હેડીઓ થાય કોઈ નક્કી નહીં. આ રાત્રે વહેલા જોબ ચાલુ પહેલાં 4 રસ્તે કનુજી છે. પાછળ જો મળીએ. તો મિત્રો જો આ ટાયર ખોલના છે. એક તો ટાયર ખુલે ત્યાં ટાયર તો છે ભાઈ, પેલી બાદ પડ્યા ત્યાં ટાયર. એવું ના ચાલે બકવાસ ટાયર. એ આવી રહેલું ટાયર છે. જો ટાયર ફિટ થઈ ગયું. ટાયર નવો ટાયર નખાઈ દીધો. હવે જાહે બીજે ગાડી લઈને જાહે બીજો ભાઈ. તો મિત્રો બજાર જઈને ઘેર આવ્યા ને ઘેરથી હવે આપણે આ ખેતરમાં જો આગળ અમારે ટીમનું શૂટિંગ ચાલુ છે. આજ ફ્રી હતો એટલે ત્યાં આગળ આવ્યો હું. અને 2 મહેમાન કોમેડી રીલ શોર્ટ બનાવે. અમારી ચેનલમાં એક્ટિંગ પણ કરે 2 જણા. અને બીજા ત્યાં આગળ છે, ત્યાં આગળ જોઈએ કેટલા જણા છે. મળીએ પછી. વાદરો પણ વાદરાના બચ્ચાને કેટલો ભરોસો હોય એની મા ઉપર. જો ચીપકીને બેઠું છે. ઊંચા ઝાડ ઉપર હે, પણ એક બચ્ચાને પણ એની મા પ્રત્યે કેટલો ભરોસો હોય કે હું પડતું નહીં કરું થવું, અને મારી મા પડતું નહીં કરે એમ. ભરોસો મોટી વસ્તુ છે. તો મિત્રો આ હનું ઝાડ હ, કોમેન્ટમાં ચોક્કસ કહેજો. જો અને ટેટા આવેલા છે મોટા મોટા. જેમ વડલાના ટેટા આવે ને એમ મને ટેટા આવેલા છે. જો ઢગલા બંધ
અને તે જેવો જ કંઈ પતી ગયો. અરે જોઈ લે, કોમેન્ટ કરીને જણાવજો હાનું ચાલે. તો મિત્રો પાછળ શૂટિંગ ચાલુ છે એટલે આપણે ડિસ્ટર્બ ના કર્યા કોઈને. કોમેડી વિડીયોનું શૂટિંગ ચાલુ ઉત્તરાયણ વિશે. આપણે જાઓ અહીંથી સીધા કનુજી જોડે ગેરેજમાં મળીએ. સીધા કનુજી જોડે ગેરેજમાં. તો મિત્રો આપણે આવી ગયા જો ગેરેજમાં. ગાડી ઊંચી કરી દીધી છે. કનુજીને ગાડીનો ઓઇલ બદલાવાનું છે. ડાયનેમાં બંધ થઈ ગયો છે, તે ડાયનેમાં રિપેરિંગ કરાવશું. કનુજી યારે આખા બંધ થઈ ગયેલા. તો મિત્રો જો આવી અમારી એડિયોઝી બજારની અને કનની ઘેરથી તો ખાવા જાય એટલું માપ ખાઈને તરત નીકળી જાય ઘેરથી. બજાર, ઘર અને ખેતરમાં શૂટિંગ ચાલતું હતું તે આગળ જઈએ. ડાયનેમાં લઈને રિપેરિંગ કરાવવા બજારમાં જા. આવી એડિયોઝી બોલો મિત્રો. બ્લોગ બનાવવાનો ચોથી ટાઈમ મળે. મળીએ મિત્રો સીધા બજારમાં. પછી તો ડાયનેમાં ખોલીને લાવ્યો. તો આ બાજુ અમારા રંજીતભાઈ આવી ગયા છે. હરિભાની ચા સપ્લાય કરીને ચિયા તાલુકામાં કેટલી જગ્યાએ ચા હલ્યા કો હળો હતા. અમે જઈને આવ્યા જો. પહેલા ચો ગયા હતા? પહેલા મહેસાણા. પછી બોલો પછી જ્યાં અમે વિસનગર, પછી કોચારિયા, પછી વિજાપુર, પછી પ્રાંતિજ, પછી પાટણ આવતા રે ને. અમારા લાલભા કાઉન્ટ ઉપર એકલા થઈ ગયા. એકલો પડી ગયો મારો મેચીન જતો રહ્યો. હદ વચ્ચે દગો આલ્યો મનવાની. પહેલા મહિનાની પહેલી તારીખે છૂટા થઈ ગયા હતા આપણે. લાલભાઈ કીધું આપણે છૂટા થઈ ગયા. બરોબર. અમે બે જણા પાર્ટનરમાં કાઉન્ટરે બેઠા હતા. અને હવે પેલી ગાડીમાં જતા રહ્યા. ચી ગાડીમાં? એ હરિભાની ચાની ગાડી ચલાવવા માટે જતા રહ્યા. કેમ કે એક ડ્રાઈવર ઓછો હતો એટલે પછી તરક્કી કરાવીમાં આપણે રાજી. લાલભાઈ ટૂંક જ સમયમાં જતા રહેવાના. એ નહીં કહેવાનું. એ સિક્રેટ છે. સિક્રેટ છે, હાલ જાહેર નહીં કરવાનું. વિડીયોમાં તો જોશો એટલે ખબર પડશે. બરોબર. હા, એ તો આપણે આપ બહાર આવી જાય. તો મિત્રો જો સાથ ને સહકાર આપો હો હરિભાની ચા ને એવો ને એવો આપજો. કેટલા કિલો ભરીને ગયા હતા ભાઈ? અમે 1500 કિલો ચા ભરીને ગયા હતા. જુઓ આજનો વેપાર એટલો અમારે મતલબ ડીલરોને આપવા માટે ગયા હતા. અને આ રીવાએ જો ચાનું વિતરણ આ જગ્યાએ પણ ધૂમ થાય છે. તો મિત્રો કેમ કે વૃદ્ધાશ્રમ બનાવવાનો હો ટૂંક જ સમયની અંદર, ટૂંક જ સમયમાં કામકાજ ચાલુ કરી દે. જમીન તો લઈ લીધી એ તો તમે જોઈ જશે. અને કાઉન્ટરે ચા જાય જ છે. કેમ કે મિત્રો આ પણ એક સેવાનું જ કાર્ય છે. એના કારણે આટલે એ ચા ઘણી બધી જાય જ છે આપણા કાઉન્ટર ઉપરથી. જોઈ લો ઢગલા બંધ ચા છે. અને આ બાજુ છે અમારું હરિભાનું પાર્લરે નક્કી નહીં હોતું અમારું કેટલા વાગે કેટલા ના વાગે. હાલો આજે સમય બતાવી દઉં તમને. જોઈ લો મિત્રો 12 વાગવામાં 20 મિનિટ જેવું વાર છે. મિત્રો શું કહેતો ભૂલી ગયો. હા, બ્લોગનું કહેતો હતો. બ્લોગ બહુ નહીં બનતા, બનાવ્યા નહીં. આ 3 દિવસના થોડા કટ ભેગા કર્યા હતા. એ આજે ગમે એ કરીને સવારે બ્લોગ લાવવાનો હો. એના કારણે જે બન્યું એ આટલા બધા કટ લીધા ને તો મિત્રો ઓછા પડ્યા. જેમ કે આપણે ઓછા સેકન્ડના કટ હોય. બાકી હું જે જાતે બોલું ને બેસીને બોલવા માંડું ને ભાષણ ચાલુ કરી દઉં તો એર્યું વધારે મિનિટનું થઈ જાય છે. બાકી આટલે બેઠા જ છે. ચા પીવા આવજો હરિભાની. તો મિત્રો મળીએ પછી. તો મિત્રો પેલી બાજુ સોંગ વાજી રહ્યું મહેન્દ્રસિંહનું, કોપીરાઇટ ના આવે એટલે આપણે આ પગથિયામાં આવી ગયા છે. અને મિત્રો ઠંડી તો જોરદાર પડે, ખતરનાક. હાથ હે ને તમે જુઓ તો બરફ જામી જ હોય ને એવા થઈ જાય. 4-5 દાડા જોરદાર ઠંડી પડે છે. અને આપણે હવે ઘેર જાઉં. 1:30 વાગવા આવ્યો છે. તો મિત્રો બોલી એકાતું નહીં ને હાથમાં ફોને પકડી એકાતો નહીં એવી ઠંડી આવે છે. તો મિત્રો એ પહેલાં આપણે બ્લોગને એન્ડ આપી દેવું. જેમ કે મિત્રો પછી તો બ્લોગ કે જઈને એડિટિંગ કરી અને અપલોડ કરશું એટલે ઘણા
લગભગ 2:30 વાગી જાય. તો મિત્રો આ બ્લોગના આટલે એન્ડ આપી દેવું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.